હાય ગાઈસ, તો વોટ ઇઝ હોઇસ્ટ? તો આ જે છે ને એ ક્રેન છે. હવે આ કેવું કે સામાન ઉપર નીચે કરવા એની માટે યુઝ થાય એમ. અને આ છે ને એનું રિમોટ છે, એટલે આ કેવું કે ઉપર નીચે અથવા સાઇડ વેઝમાં તમારે મૂવ કરવી હોય ને તો એની માટે યુઝ થાય એમ. એમ તો છે ને આની ડિઝાઇન સિમ્પલ છે. આ એક મોટર છે ને એ ઉપર નીચે કરે ચેઇનને, અને આ જે બીજી મોટર છે ને એ આવી રીતે લેફ્ટ ને રાઈટ કરે. પણ વોટ ઇઝ ધીસ? એટલે આ છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રેક છે. એટલે કેવું કે નોર્મલ કન્ડિશનમાં જ્યારે આપણે ટ્રેન યુઝ ન કરતા હોય ને ત્યારે આમાં બ્રેક લાગેલી જ હોય એમ. એટલે કેવું કે હું ગમે તેટલું આમ ઉપર નીચે કરું ને તો એ થાય જ નહીં, કેમ કે બ્રેક લાગેલી હોય. હવે જ્યારે હું રિમોટથી ઉપર અથવા નીચે કરું ને તો કેવું કે આમાં કરંટ ફ્લો થાય, અને કરંટના લીધે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થાય, અને એના કારણે છે ને જે ડિસએંગેજ કરે શાફ્ટને, એટલે બ્રેક ઓપન થઈ જાય એમ, અને શાફ્ટ રિલીઝ થઈ જાય. એટલે મોટર ફરતી હોય તો એ આ જે બ્રેક હોય ને રિલીઝ હોય, અને તો જ ઉપર નીચે જાય એમ. એટલે આ એક કાઇન્ડ ઓફ છે ને સેફ્ટી ફીચર છે, અને કેવું કે મોટરની જોડે સાયમલ્ટેનિયસલી વર્ક કરતી હોય છે ને. પણ ઇન્ટરેસ્ટિંગ ડિઝાઇન.